لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا قوا أنفسكم وأهليكم نارا وقودها الناس والحجارة. صلوات پر محمد وآل محمد. શબ જુમા ખુદાની ઇબાદત કરવાની, અલ્લાહની બંદગી કરવાની, પોતાની દુઆઓ અને હાજતોને ખુદાની બારગાહમાં પેશ કરવાની રાત છે. અને સાથોસાથ આ દિવસો પણ એ દિવસો છે કે જે મનસૂબ છે હઝરતે ઝહરા અલૈહા સલામથી, કે એમની બંને શહાદતની તારીખોની દરમિયાનના આ દિવસો છે કે જેમાં દુનિયાના ઘણા શહેરોની અંદર અય્યામે ફાતિમિયાની મુનાસિબતથી મજલિસોનો સિલસિલો બરગુઝાર થતો હોય. આપણે પણ આજની શબે જુમામાં બીબી ઝહરાની સીરત અને એમના મસાઇબથી મજલિસને પૂરી કરશું. આ શબ કે જે ઇબાદત અને બંદગીની શબ, આમ દિવસો કરતા અવારનવાર કહું છું કે શબે જુમા અને જુમાના આપણી ઇબાદતોમાં વધારો થવો જોઈએ. આમ દિવસોમાં આપણે ગુનાહથી બચતા હોય, પણ શબે જુમા અને જુમાના દિવસે ગુનાહોથી શદીદ પરહેઝ કરવાની જરૂર છે. આમ દિવસોમાં અને રાતોમાં જે ગુનાહોનો અઝાબ છે, શબે જુમા અને જુમાની હુરમત ન જાળવવામાં આવે અને જો એમાં ગુનાહ કરવામાં આવે તો અઝાબ ઓર વધારે છે. જેવી રીતના નેકીનો સવાબ વધી જાય, એવી રીતના શબે જુમા અને જુમામાં ગુનાહનો અઝાબ પણ વધી જાય છે. ઇબાદતની વાત છે તો અર્થ કરું કે ઇબાદતના અંદર સામાન્ય રીતે એક શિકાયત જે ગુઝિશ્તા નસ્લને આઈંદા નસ્લથી હોય છે, તે આ સામાન્ય રીતે વડીલો અને બુઝુર્ગો આ રીતના વાત કરતા હોય કે જેવી દીનદારી અમારા જમાનામાં હતી, નવીની જનરેશનમાં, નવી નસ્લમાં એવી દીનદારી જોવા નથી મળતી. મા બાપને ખુદ એવી શિકાયત હોય કે જેટલા અમે દીનદાર છીએ, અમારી ઔલાદ એટલી દીનદાર નથી. દીનની પાબંદી, ઇબાદત કરવામાં દિલચસ્પી જેટલી અમારા અંદર છે, અમારી ઔલાદમાં નથી. અને જો આમ જ ચાલતું રહેશે તો ખબર નથી એનો અંજામ ક્યાં સુધી પહોંચે. ના, હોય છે અમુક મોમિનીન હોય છે કે જેઓ પોતે દીનદાર હોય અને કોશિશ કરતા હોય પોતાની ઔલાદ પણ એવી જ દીનદાર બને, બલકે બહેતર દીનને જાણવા વાળા, સમજવા વાળા અને અમલ કરવા વાળા બને. આવી આરઝુ રાખતા હોય અમુક લોકો, અને ખુદા એને તૌફીક પણ આપે છે. પણ સામાન્ય રીતે આપણને દેખાય કે ઇબાદતોમાં એટલી દિલચસ્પી નથી રહેતી, એટલો રસ નથી રહેતો, એટલો ઇન્ટરેસ્ટ નથી રહેતો લોકોની અંદર. અને ક્યારેક ક્યારેક ઇબાદત કરવામાં, દીનદારી કરવામાં, ધર્મના કામો કરવાની અંદર લોકો થાકી જતા હોય, બોર થઈ જતા હોય.
રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, આફતુલ ઇબાદતી અલ ફતરા, આ સુસ્ત થઈ જાવું, નબળા પડી જાવું ઇબાદતના મેદાનમાં, આ ઇબાદતને નુકસાન પહોંચાડે છે, ઇન્સાનની દીનદારીને નુકસાન પહોંચાડે છે. પોતે જ પોતાની એક બીજી હદીસમાં ફરમાવે છે કે અલ્લાહની ઇબાદત કરો, ખુદુ મિનલ ઇબાદતિ મા તુતીકૂન, તમારામાં તાકાત હોય ને એટલી ઇબાદત કરો, અમલના મેદાનમાં એટલા આગળ વધો, દીનદારીની અંદર પોતાની પૂરી કોશિશને લગાડી દો. આગળ રસૂલ ફરમાવે છે કે ફઇન્નલ્લાહ લા યસઅમુ હત્તા તસઅમુ, તમારી ઇબાદતોને કબૂલ કરવામાં ખુદા થાકતો નથી, તમે ઇબાદત કરીને થાકી જાઓ છો. ક્યારેક ઇન્સાનને તૌફીક મળે, શબે કદ્ર હોય, દુઆની રાત હોય, રમઝાન મહિના જેવો ઇબાદતનો મહિનો હોય, અથવા વર્ષની કોઈ એવી મુનાસિબતો, જરાક ઇબાદતો કરી લીધી તો એક જાતનું તકબ્બુર અને ગુરુર આવી જાય, મારા નામે અમલમાં તો એટલી નેકીઓ લખાણી હશે કે ફરિશ્તા લખીને થાકી ગયા હશે. ના ભાઈ, એવું કઈ નથી. ફરિશ્તાઓ થાકતા નથી, ખુદા ઇબાદતો કબૂલ કરવાથી થાકતો નથી, આ ઇન્સાન છે કે જે થાકી જાય. ઇબાદતોની અંદર દિલચસ્પી કેવી રીતના વધે, ખાસ કરીને નવી નસ્લમાં, એના ઉપર જરાક બે શબ્દો બોલવા માંગુ છું. આપણી ઔલાદને, આપણા બાલ બચ્ચાઓને ઇબાદતની અંદર મન લગાડવામાં ખુદ આપણો એટલે કે મા બાપનો રોલ મહત્વનો છે. મા બાપ જો ચાહે ને પોતાના બાળકોને એવા બનાવી શકે કે જેઓ દીનદાર બને, દીનની અંદર એમને મન લાગે, દીનની અંદર એમને ઇન્ટરેસ્ટ પેદા થાય અને દીનદારી તરફ આગળ વધે. જ્યારે આ કુરાન મજીદની આયત નાઝિલ થઈને, યા અય્યુહલ્લઝીના આમનુ કુ અનફુસકુમ વ અહલીકુમ નારા, એ ઈમાન લાવવા વાળાઓ, તમે પોતાને જહન્નમની આગથી બચાવો અને તમારા બાલ બચ્ચાઓને પણ જહન્નમની આગથી બચાવો. ફક્ત હું પોતે નેક સારો બની જન્નતમાં ચાલ્યો જાવ એ કમાલ નથી, કઈ હુનર નથી કર્યું મેં. મારે જો જન્નતમાં જવું હોય, મારા બાલ બચ્ચાઓનો હાથ પકડીને એને પણ લઈ જાઓ. અમુક લોકોને હું મારી સાથે જન્નતમાં લઈ જાઉં, એવી દિલસોઝી હોવી જોઈએ બીજાઓના પ્રત્યે. ખાસ કરીને ખુદાનો હુકમ છે તમારા બાલ બચ્ચાઓને પણ જહન્નમની આગથી બચાવો. આયત નાઝિલ થઈને એટલે અસહાબ લોકો સવાલ કર્યા રસૂલે ખુદાથી કે યા રસૂલલ્લાહ, આ આયતની અંદર જે કહેવામાં આવ્યું કે તમને પોતાને અને બાલ બચ્ચાઓને જહન્નમની આગથી બચાવો, તો કેવી રીતના અમે પોતાને અને બાલ બચ્ચાઓને જહન્નમની આગથી બચાવીએ? ત્યારે રસૂલે ખુદા ફરમાવ્યા, ઇઅમલુલ ખૈર, નેક કામો કરતા જાઓ, ભલા કામો કરતા જાઓ, નેકીના મેદાનમાં આગળ વધો, વઝક્કિરુ બિહી અહલીકુમ, અને તમારા બાલ બચ્ચાઓને પણ આ નેકીઓની યાદ અપાવતા જાઓ. નમાઝ પડવું કેટલું સારું કામ, પણ હું નમાઝ પડું, બાલ બચ્ચાઓને પણ બે શબ્દ, ચાલો નમાઝનો ટાઈમ થઈ ગયો છે, આ બે શબ્દો જ ઘરમાં બોલવા, એ લોકોને પણ નમાઝની યાદ અપાવવી મારી જવાબદારી બને છે. નેક કામો કરીએ, સારા કામો કરીએ, બાલ બચ્ચાઓને પણ યાદ અપાવીએ. અને ફક્ત યાદ અપાવવાની જ વાત નથી, વઅદ્દિબૂહુમ અલા તાઅતિલ્લાહ, એ લોકોની તરબિયત કરો ખુદાની ઇતાઅત કરવામાં, અલ્લાહના રસ્તા પર ચાલવા માટે એ લોકોની તરબિયત કરો. જો આપણે આપણી ઔલાદને ફક્ત ખવડાવી પીવડાવીને મોટા નથી કરતા, બલકે આપણી કોશિશ હોય છે કે એમની અંદર સારી આદતો પેદા થાય, સારી ટેવ, સારી હેબિટ એ લોકોની જિંદગીમાં પેદા થાય. આપણી કોશિશ હોય છે ને કે બચ્ચાઓ વહેલા ઉઠે, જલ્દી સૂઈ જાય, ડિસિપ્લિન રાખે, પોતાને સારા રાખે, સારી હાલતમાં રહે, પોતાના બધા કામ સમયસર કરે, સારી સારી આદતો અપનાવે. આપણી કોશિશ હોય ને
એવી જ રીતના દીનદારીના કામો, ધર્મના કામો, એની પણ આદત અપનાવીએ, એની પણ આદતને એમની જિંદગીનો ભાગ બનાવીએ. આપણા બચ્ચાઓને જો બાળપણથી જ દરરોજ કુરાન ખોલવાની આદત પડે, કેટલી સારી વાત કહેવાય. દિવસની 5 ટાઈમની નમાઝ એમાંથી એક સમયમાં જમાત સાથે પડી એવી આદત થઈ ગઈ હોય તો કેટલી સારી બાબત કહેવાય. વઝુ સુવાની આદત પડી હોય, કેટલી સારી આદત કહેવાય. બાળકોને આદત આપીએ. શબે જુમા છે, બાળપણથી જ જોઈને લાવતા હોય મસ્જિદમાં, મજલિસમાં શિરકત કરતા હોય, પછી મોટો થાય ત્યારે એને કેવું ના પડે. બાલિગ થશે, મોટો થશે ત્યારે એને આપોઆપ યાદ આવશે આજે શબે જુમા છે, આજે વિલાદત કે શહાદતની તારીખ છે. એને ખુદ અહેસાસ થશે. આ મા બાપનો રોલ છે બાળકોને દીનદાર બનાવવામાં. કેટલો મહત્વનો રોલ છે. મા બાપ જો ચાહે ને સારી આદતોને આસાનીથી બાળકોમાં મુંતકિલ કરી શકે. આપણે એક આલિમે દીન હતા, સાહેબ બિન ઇબાદ. આ આલિમે દીન એ હતા કે જેઓ પોતે પોતાની જિંદગીની અંદર ઇલ્મી મેદાનમાં તો આગળ હતા જ. એક સમયની અંદર જ્યારે ઈરાનમાં શિયા હુકુમત હતી, આલેપુએ, એની અંદર વઝીર પણ હતા, મિનિસ્ટર પણ હતા, મોટા દરજા ઉપર હતા. એમની આદત આ હતી કે તેઓ સખાવતમંદ હતા. ગરીબોને ધ્યાન રાખવામાં, ગરીબોની મદદ કરવામાં, લોકોને માલી મદદ કરવામાં એમનો હાથ ખુલ્લો હતો. ત્યાં સુધી કે રમઝાન મહિનામાં દરરોજ એમના ઇફતારમાં, એમના સુફરા ઉપર 1000 લોકોને ઇફતાર કરાવતા. દરરોજ આટલી સખાવત એની અંદર. એમનાથી પર પૂછવામાં આવ્યું કે ભાઈ, તમે પૂરી જિંદગીમાં આ સખાવતની આદત કેવી રીતના અપનાવ્યા? દેખીતી વાત છે, ઇન્સાનની હાલત આખી જિંદગી એક સરખી નથી હોતી. ક્યારેક એની આવક સારી હોય, ક્યારેક પોતે માલની તંગીમાં હોય, ક્યારેક વળી સારા દિવસો હોય, પણ તમારી સખાવત, આ આદત હંમેશા ચાલુ જ રહી છે. આ ક્યાંથી પડી? પોતે બયાન કરે છે, કે છે આ આદત મને મારી માં તરફથી મળી છે. જ્યારથી હું નાનો હતો, સમજદાર થયો ને, મારી માં હરરોજ 1 દિરહમ મને આપતી. હરરોજ રાતના મને 1 દિરહમ આપતી. કાલે સવારના જ્યારે ઘરની બહાર નીકળ, પેલો કોઈ ફકીર, જરૂરતમંદ મળે તું તરત એને આપી દેજે. દરરોજ 1 સિક્કો મને મળતો અને હું ફકીરને આપતો. આ બાળપણથી આદત. કે છે હજી પણ આદત છે. હજી પણ પોતાના ગુલામને કહે છે, મારા સુવા પહેલા મારા બિસ્તરમાં તકિયા નીચે 1 સિક્કો રાખી દેજે. સવારના દરરોજ બહાર નીકળીને મને કોઈ ગરીબને આ સિક્કો આપવાની આદત છે. બાળપણથી જ આવી તરબિયત કરીએ જોઈએ, દીનદારીની તરબિયત. મા બાપ જો ચાહે ને તો પોતે દીનદાર હોય, બાળકોને દીનદાર બનાવી શકે. અને આ કુરાનનો હુકમ છે. પોતે પણ જહન્નમથી બચો, બાલ બચ્ચાઓને પણ જહન્નમની આગથી બચાવો. ઘરની અંદર હું જ ફક્ત એકલો ફજરની નમાઝ પડી લઉં, શું મારી જવાબદારી મેં નિભાવી લીધી? હા, મેં મારું વાજિબ અદા કર્યું. હું જહન્નમની આગથી બચી ગયો, પણ મારા બાલ બચ્ચાઓને? આપણે એક બુઝુર્ગ આલિમે દીન હતા, એમને શહાદત પણ મળી, મરહુમ આયતુલ્લાહ શહીદ મુતાહરી. પોતે એમની સીરતની અંદર મળે છે કે તેઓ પોતાના ઘરમાં સુબહની નમાઝ માટે કોઈને ના જગાડતા. પોતે ઉઠતા, પોતાની નમાઝ શબ, પોતાની તિલાવત. જેવો અઝાનનો ટાઈમ થાય એટલે પોતે જ પોતાના ઘરમાં અઝાન કહેતા, અને અઝાનનો અવાજ દરેકના કાનમાં જાતો, આપોઆપ ઉઠી જતા. ખબર પડી જતી નમાઝ ફજરનો ટાઈમ થઈ ગયો છે. એ જમાનામાં કે જ્યારે હજી શાહની હુકુમત હતી અને એટલી મસ્જિદોના મિનારાથી કઈ અઝાન ના સંભળાતી, પણ આ અલીબીદીન ઘરમાં, પોતાના ઘરની વચ્ચે ઉભા રહી અઝાન કહેતા. આ અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર નથી, પોતાના જ ઘરની અંદર. બાળકો જ્યારે સાંભળે, બાળકો જ્યારે જુએ, નમાઝનો ટાઈમ થયો એટલે મા બાપ મુસલ્લા ઉપર, તો પછી ઔલાદને મોટી થાય ત્યારે કેવું ના પડે કે ભાઈ નમાઝ પઢાય, નમાઝની જમાતમાં જવાય. આ બધું બાળકોને આપણા અંદરથી,
આપણા તરફથી આ દીનદારીની તાલીમ મળતી હોય. બીબી ઝહરાની સીરતમાં આપણને મળે છે ને કે પોતે પોતાના બાળકોને મસ્જિદે ખાસ મોકલતા, તાકીદ કરીને મોકલતા, તમે જાઓ, નમાઝ પઢો, રસૂલે ખુદા જે કંઈ બયાન કરે આવીને મને ઘરમાં જાણકારી આપો. આ બીબીની સીરત હતી. એટલે જ મૌલા અલી જ્યારે ઘરે પાછા ફરતા, કઈ આયત નાઝિલ થઈ, રસૂલે ખુદા કઈ હદીસ ફરમાવ્યા, મસ્જિદમાં શું બનાવ બન્યો, બધી જાણકારી બીબી ઝહરાને પહેલેથી હોતી. કેમ કે એમના બાળકોને આ તરબિયત આપી હતી કે આ મસ્જિદે જઈ દીનદારીની વાતોને તેઓ ઘર સુધી પહોંચાડે. બીબી શબે જુમાના આપણે બધા સાંભળ્યા છીએ ને કે તેઓ ઇબાદત કરતા, નમાઝ પઢતા અને આખિરમાં જ્યારે દુઆ માટે હાથ ઉઠાવતા ત્યારે કોના માટે દુઆ કરતા? પાડોશીઓ માટે, બીજા લોકો માટે. અને આ દુઆઓ જે કરતા પોતાના હકમાં સૌથી છેલ્લે પણ પેલા બીજાઓના હકમાં દુઆ કરતા. રિવાયત આપણે સાંભળ્યા છીએ ને. આ રિવાયત કોણે બયાન કરી? આપણા બીજા ઇમામે હસન મુજતબા અલૈહિસ્સલામ. તેઓ પોતે જોતા કે પોતાની વાલિદા આ રીતના ઇબાદત કરી રહ્યા છે. આ બીબીની ઇબાદતને કોણે આપણા માટે બયાન કરી? એમના ફરઝંદે. આ બાળકો જોતા બીબીની ઇબાદત કેવી છે અને આ અસર બહેરહાલ આવે છે. મા બાપની દીનદારી ઔલાદના તરફ મુંતકિલ થાય જો એને દીનદારીના મેદાનમાં લાવવા માંગતા હોય તો. કેટલો એફોર્ટ કર્યા, કેટલી મહેનત કર્યા છે આપણે આપણી નવી નસ્લની દીની તરબિયત કરવામાં. સવાલ કરી શકો છો, તમે પૂછી શકો છો, મૌલાના તમે વાત કરો છો કે મા બાપ દીનદારી શીખાવે પોતાની ઔલાદને. હવે મા બાપ પોતે જ દીનદાર ના હોય તો? મા બાપ પોતે જ અમલ કરવાના મેદાનમાં પાછળ હોય તો એ લોકો કેવી રીતના આગળ વધે? એ લોકો માટે કંઈક બયાન કરો ને. મા બાપ જો દીનદાર હોય, બાળકોને દીનદાર બનાવી શકે છે અને આસાનીથી બનાવી શકે છે. બીજાઓથી મદદ લેવાની જરૂર નથી. બીજાઓ કરશે તોય એટલી કોશિશ નહીં કરી શકે જેટલા મા બાપ કોશિશ કરી શકે અને એ અસરકારક થાય. હવે ખુદ મા બાપ, ખુદ બુઝુર્ગો અને વડીલો એ લોકો કેવી રીતના પોતાને મોટિવેટ કરે, પોતાની અંદર મોટિવેશન પેદા કરે, પોતાને ઉત્તેજિત કરે ઇબાદત કરવા માટે, અમલ કરવા માટે, નેક કામો કરવા માટે. એના માટે પોતાના અકીદા અને ઈમાનને સ્ટ્રોંગ બનાવે. ખુદાએ કરેલા વાયદા ઉપર ઈમાન અને ભરોસાને મજબૂત બનાવે. જો આપણે બધા સાંભળ્યા છીએ કે આ ઇબાદતનો આટલો સવાબ, શબે જુમાના કોઈ ઇબાદત કરે એનો આટલો સવાબ, આમ દિવસોમાં સદકો આપે અને શબે જુમામાં સદકો આપે સવાબમાં અનેક ગણો વધારો. આ બધા જે સવાબ બયાન થયા છે, સાંભળ્યા તો છે, દિલથી એના ઉપર યકીન છે, દિલથી એના ઉપર ભરોસો છે. જો ભરોસો હોય ને તો ઈ ફાયદો, ઈ સવાબ એને મેળવવાના મેદાનમાં બધા એકબીજાથી હરીફાઈ કરતે કે અમલના મેદાનમાં હું આગળ નીકળી જાઉં, અમલના મેદાનમાં હું સૌથી મોખરે થઈ જાઉં. આ જો ઈમાન મજબૂત હોય ને તો થાય. અમારા ઉસ્તાદ એક વખત મિસાલ આપી હતી કે જે એક બાદશાહે પોતાના લશ્કરને રાતના અંધારામાં એક જગ્યા ઉપર સફર કરવાનો હુકમ આપ્યો કે રાતના અંધારામાં આપણે નીકળવાનું છે. ચાલતા ચાલતા બિલકુલ અંધારો, કઈ ના દેખાય, ચાંદ પણ ના હતો એવા અંધારા સમયની અંદર, અંધારી રાતમાં એક મેદાનથી પસાર થવાનો બાદશાહે હુકમ આપ્યો. સિપાહીઓ પસાર થઈ રહ્યા હતા. રસ્તાની અંદર એક નરમ જમીન આવી, રેતી હશે, ધૂળ હશે, માટી હશે. બાદશાહે હુકમ આપ્યો કે આ ધૂળ અને માટી સારી લાગે છે, એક કામ કરો, આ માટીને ભરી લ્યો, આપણી સાથે લઈ લ્યો. બાદશાહનો હુકમ તો થઈ ગયો. લશ્કરવાળા સિપાહીઓ બાદશાહનો હુકમ માનવામાં બધા એક સરખા નહોતા.
સિપાહીઓની અંદર 3 જાતના લોકો થઈ ગયા. અમુક લોકો જોયા કે બાદશાહનો હુકમ છે કે આ માટી જેના ઉપર આપણે ચાલી રહ્યા છીએ સારી માટી લાગે છે, આને લઈ લ્યો. એટલે આ લોકોએ થેલી ભરી ભરીને આ માટીને ઉપાડી લીધી. અમુક સિપાહીઓ થેલી ભરીને માટીને લીધા. અમુક સિપાહીઓ વિચાર કરે છે કે બાદશાહ તો કીધા કરે એમને માટીને ઉપાડીને ક્યાં જાવું, આપણે ચાલવું મુશ્કેલ છે, આપણા હેવાનો ઉપર દેશા ઓલરેડી એટલો બોજ છે ને, માટીનો બોજ આપણે લેવો સાથે, લીધા જ નહીં માટી. બાદશાહની વાત માન્યા જ નહીં. અને ત્રીજા ગ્રુપના લોકો ઈ હતા, એ લોકો વિચાર કરે છે કે ભાઈ આટલી બધી વધારે માટી ઉપાડવાની જરૂર નથી, એક એક મુઠ્ઠી માટી લઈ લઈએ. બાદશાહનું કહેવું પણ આપણે માની લીધા અને કઈ ખોટું આપણે જહેમત પણ ના આપ્યા. એ લોકો એક એક મુઠ્ઠી માટી ઉઠાવી લીધા. ચાલતા ચાલતા જ્યારે સવાર પડી અને ત્યારે અંજવાળું થયું અને જોયું કે આ ફક્ત માટી નથી, માટીની અંદર હીરા અને જવેરાત પણ છે, કિંમતી પથ્થરો પણ આની અંદર છે. હવે જ્યારે રાજ ખુલ્યો, બધાને જાણકારી થઈ, એટલે હવે બધા લોકોના રિએક્શન અને પછતાવા અલગ અલગ હતા. ઓલા જે લીધા જ નહોતા એ તો પેટ ભરીને પછતાણા, કાશ લઈ લીધું હોત તો. જે લોકો ઉઠાવ્યા હતા એ લોકોએ પછતાણા કે હજી વધારે લીધું હોત તો. ઓલા થોડું થોડું લીધા છે એ લોકોએ પછતાણા, શા માટે એક એક મુઠ્ઠી ઉપાડ્યા, એક એક થેલી ભરી લીધા હોત તો આટલા કિંમતી મોતી, આટલા હીરા જવેરાત, આટલા ખજાનાની ચીજો આપણા હાથમાં આવી જાત. આ બધું કયામતના દિવસે ખુલશે. હા, એક મજલિસે હુસૈનમાં શિરકતનો શું સવાબ એ ત્યાં ખબર પડશે. એક દુઆએ કુમૈલનો શું સવાબ, એક નમાઝે જમાઅતમાં શિરકત શું એની ફઝીલત છે એ ત્યાં ખબર પડશે. અત્યારે આપણને ખબર જ નથી. એટલે જ આપણા દિલોની અંદર આ નિયત જ નથી કે નમાઝે જમાતમાં જવું છે, શબે જુમા છે આજે ઇમામ બારગાહ જવું છે, નિયત જ નથી. આપણા કોન્શિયન્સમાં જ નથી. આપણને આ જે કઈ સવાબ બયાન થયા છે એ મેળવવાની પાછળ જ આપણે નથી. એવું તો નથી ને કે આ બધા સવાબ ઉપર આપણું ઈમાન કમજોર, આપણી મારિફતમાં ખોટ, દીનદારીને આપણે બરાબર સમજતા જ નથી. એક મજાનું કારણ બનાવી દીધા છે. કંઈક હોય, કઈ ઓકાઝિયો હોય, કઈ મુનાસિબત હોય તો જાશું. ક્યારેક એમ વિચારીને આવીએ શબે જુમા છે, મારી જવાબદારી બને છે હું વધારે ઇબાદત કરું, વધારે સવાબ મેળવું, જેથી કયામતના દિવસે પછતાવાનું ના રહે કે વર્ષમાં 50 શબે જુમા ખુદાએ આપી હતી, 50 માંથી 5માં એવું ના ગયું. કેટલી ઇબાદતો કરી શકતો હતો, શા માટે મેં દુનિયામાં ના કરી? આ અફસોસ અને પછતાવો કયામતના દિવસે રહી જશે. એટલે જ કયામતના દિવસનું એક નામ છે ને યૌમુલ હસરા. અફસોસ કરવાનો, હસરત રાખવાનો, પછતાવાનો દિવસ. એક હદીસને પઢીને હું વાતને પૂરી કરું. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ ફરમાવે છે કે સવાબુલ આખિરત યુનસી મશક્કત દુનિયા. આખિરતની અંદર જે સવાબ મળવાનો છે ને, જે નેકી, જે દરજા, જે નેમતો મળવાની છે, જે ખુદાની ખુશનુદી અને જે કઈ ખબર નથી શું શું ખુદાએ પોતાના બંદાને આપવા માટે તૈયાર કર્યું છે, ત્યાં એના ઉપર જ્યારે નજર હોય ને તો પછી ઇબાદતની તકલીફો આસાન થઈ જાય. જ્યાં ઇબાદતો કરવામાં આપણને મહેનત પડે છે ને, જે ઇન્સાનને તકલીફનો અહેસાસ થાય ને, કોણ સવારના ઉઠીને ફજરની નમાઝ પડે? અત્યારે તો નમાઝનો સમય કેટલો વહેલો થઈ જાય. મહેનત છે ને એ મહેનત આસાન થઈ જાય જો ખુદાએ કરેલા વાયદા એ નિયમતો ધ્યાનમાં હોય. આ જ રીતના દરેક ઇબાદતને તમે જોઈ લો, કોણ તકલીફ લે, કોણ આટલો રસ્તો કરે, કોણ એટલે દૂરથી આવે મજલિસમાં, આ બધી તકલીફો આસાન થઈ જાય જો
જો એ સવાબ નજરમાં હોય, એ ખુદાની રઝાયત અને ખુશનુદી નજરમાં હોય, એ દરજા જે ખુદાએ પોતાના બંદા માટે રાખ્યા છે એ ધ્યાનમાં હોય, ઇન્સાન પોતાની મારિફતને વધારે ને તો દીનની અંદર દિલચસ્પી પેદા થાય, દીનદારી કરવામાં આગળ વધે. આ દીન આસાનીથી આપણા સુધી નથી પહોંચ્યું. આ અહેલે બેતની મુહબ્બત, આ અહેલે બેતના બતાવેલા તરીકા અને રસ્તા કે જે આપણને સિરાત મુસ્તકીમ તરફ લઈ જાય, આસાનીથી આપણા સુધી નથી પહોંચ્યો. એ ખરો અને હકીકી દીન જે રસૂલ ખુદા પેશ કર્યા છે મુસલમાનો માટે, એ દીનને બચાવવાને ખાતર સૌ પ્રથમ કુરબાની જેની હોય એ છે દુખ્તરે રસૂલ ખુદા. બીબી ઝહરા પર આટલી મુસીબતો પડી. બીબી ઝહરા આ દિવસો કે જેની અંદર આપણે છીએ 75 કે 95 દિવસ ગિરિયા કરવામાં અને રડવાની અંદર પસાર કર્યા. બીબીના ગિરિયા, ફાતિમાના ગિરિયા યાદ કરીએ. મરહૂમ શેખ સદુક પોતાની કિતાબમાં રિવાયતને લખે છે, દુનિયામાં 5 હસ્તીઓ એવી છે કે જેઓ શદીદ ગિરિયા કર્યા, સૌથી વધારે ગિરિયા કર્યા. કોના કોના નામને લખે છે? સૌથી પહેલા જનાબે આદમ 40 વર્ષ ગિરિયા કર્યા. ત્યારબાદ જનાબે યાકૂબ પોતાના ફરઝંદની જુદાઈમાં એટલું રડ્યા કે આંખો સફેદ થઈ ગઈ. આ બાજુ જનાબે યુસુફ જિંદાનમાં એટલું રડ્યા કે જિંદાનના લોકો કહેવા લાગ્યા, એ યુસુફ, યા દિવસના રડો યા રાતના, તમારા ગિરિયાથી અમારી જિંદગીમાં ખલલ પડે છે. ત્યારબાદ ચોથા નંબરે આપણા ચોથા ઇમામ કરબલા બાદ જ્યાર સુધી બા હયાત રહ્યા, ગિરિયા કરતા રહ્યા, રડતા રહ્યા, રડવામાં એમની જિંદગી પસાર થઈ. અને 5મું નામ અજબ છે, દુખ્તરે રસૂલ ખુદા બીબી ઝહરા. એમના ગિરિયા એવા શદીદ હતા ને કે દુનિયામાં સૌથી વધારે રડવા વાળાઓમાં એમનું નામ પણ શામિલ થઈ ગયું. એમના ગિરિયા બહેરહાલ વર્ષો સુધીના નહોતા, 18 વર્ષની તો ઉંમર હતી બીબી ઝહરાની. એમ છતાંય એમનું નામ એ હસ્તીઓની સાથે છે કે જેઓ વર્ષો સુધી રડ્યા છે. બીબી ઝહરા, એમના રડવાનો સમય તો વધારે નહોતો, પણ આ ગિરિયા એટલા શદીદ હતા. આ 75 કે 95 દિવસ ઝહરા એટલું રડ્યા છે કે એમનું નામ દુનિયાના સૌથી વધારે રડવા વાળાઓમાં લેવામાં આવે છે. બીબી ઝહરા જ્યારે રડતા, મદીનાની ગલીઓ સુનસાન થઈ જતી, જાનવરો પોતાનો ખોરાક ખાવાનું અટકાવી દેતા, લોકોની અંદર ઉદાસીનો માહોલ પેદા થઈ જતો. જ્યારે બીબી ઝહરા રડતા અને ગિરિયા કરતા, પોતાના ઘરની અંદર જ્યારે રડતા, નમાઝનો સમય જ્યારે આવતો, અઝાનના શબ્દોને સાંભળતા, રસૂલુલ્લાહનું નામ આવતાની સાથે જ બાબાનો જમાનો યાદ આવી જતો. એ બાબા, નમાઝનો સમય થયો, તમે મારા ઘરે આવતા, સલામ કરતા, વુઝુ કરતા અને ત્યારબાદ તમે નમાઝ માટે જતા. નમાઝ બાદ પણ મારા દર પર આવીને સલામ કરતા. એ બાબા, હરગીઝ તમને નહીં ભૂલી શકું. જ્યારે સફરમાં જાતા તો સૌથી આખિરમાં મારાથી વિદાય લેતા, અને જ્યારે સફરથી પાછા ફરતા સૌથી પહેલા મારાથી મુલાકાત કરતા. બીબી ઝહરા પોતે બયાન કરે છે, દુનિયાથી જવા વાળાની યાદ ધીમે ધીમે ઓછી થઈ જાય, પણ એ બાબા, તમારા માટે આવું નથી. દરરોજ તમારી યાદ મારા દિલમાં વધતી જાય છે અને તમને યાદ કરીને હું રડું છું. આ અઝીઝો બીબી ઝહરા રડતા, ગિરિયા કરતા. મૌલા અલીની પાસે છેલ્લા દિવસોની અંદર વસિયત કરતા કરતા બીબી ઝહરા શદીદ ગિરિયા કર્યા. મૌલા અલી પૂછે છે, ફાતિમા, શા માટે રડો છો? ત્યારે મૌલા અલીને જવાબમાં કહે છે, અહે અલી, અબકી લિમા તલકી મિન બાદી. અહે અલી, મારા બાદ તમારી તન્હાઈ ઉપર હું ગિરિયા કરું છું,
તમે એકલા થઈ જાશો, કોઈ તમારો સાથ આપવા વાળું નહીં હોય. મૌલા દિલાસો આપે છે, એ ફાતિમા તમારા બાદ પણ હું સબ્ર કરીશ, જેવી રીતના રસૂલે ખુદા બાદ સબ્ર કરી હતી. હું અર્ઝ કરીશ, એ બીબી, રસૂલની જુદાઈ તમને રડાવતી હતી, અલીની તન્હાઈ તમને રડાવતી હતી, પણ એ બીબી ખુદ તમારા બદનની મુસીબતો તો તમે જુઓ. તમારું પહેલું શિકસ્તા હતું, તમારા મોહસિનની શહાદત થઈ. આ એટલા મસાઈબ હતા કે જે ઉમ્મત તરફથી તમને મળ્યા. તમે રસૂલે ખુદાની બારગાહમાં જઈને જાણ કરજો, એ બાબા તમારી ઉમ્મતે મારી સાથે કેવું સલુક. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિલ ઝાલિમીન વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુનકલબિન યનકલિબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગાર અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા અમારા મા બાપના ગુનાહોને માફ કર. ખુદાયા અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગાર અમોને અમારી ઔલાદને દીનદાર બનવાની નેક તૌફીક નસીબ કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત ફરમા. جو بیمار છે શિફા અને તંદુરસ્તી અતા કર. ખુદાયા દરેક મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم.